નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સૌમ્ય અને સર્જનાત્મક છે, ISFP, જેને કલાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો એમના વિશ્વમાં ઊંડા ઉતરીએ. તો ચાલો પોતાની જાતને ઊંડાણથી સમજવાની આ સફર શરૂ કરીએ. અહીંયા કેટલાક સવાલો છે. જરા વિચારી જુઓ કે શું આ લક્ષણો કોઈને પોતાના જેવા લાગે છે? ક્યારેય કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જે ખબર છે ખૂબ જ શાંત રહેતી હોય, જેમનો સ્વભાવ એકદમ દયાળુ હોય અને જેમનામાં કળા તો ભરપૂર હોય પણ એમને લોકોની નજરમાં આવવું, કેન્દ્રમાં રહેવું એ જરાય ન ગમતું હોય? જો આ બધું કોઈના માટે સાચું લાગતું હોય તો સમજો કે આ એવા વ્યક્તિત્વની વાત છે જે દરેક લાગણીને ખૂબ ઊંડાણથી અનુભવે છે, જેમની નજર હંમેશા સુંદરતા શોધતી હોય છે અને જેમને શાંતિથી વિશેષ કંઈ જ પ્રિય નથી. ઘણીવાર આવા લોકો મનમાં ને મનમાં મૂંઝાતા હોય છે. એમને સવાલ થાય કે હું આટલો બધો સંવેદનશીલ કેમ છું? મને ઝઘડા કેમ નથી ગમતા? બીજાઓની જેમ સ્પર્ધા કેમ નથી કરી શકતો? એમને લાગે છે કે કદાચ એમનામાં જ કોઈ કમી છે. અને આ મૂંઝવણ ક્યારેક એવા વિચાર તરફ દોરી જાય છે કે કદાચ હું નબળો છું, કદાચ હું વધારે પડતો ભાવુક છું, બીજા લોકો કેટલા મજબૂત છે. પણ સાચું કહું, આ નબળાઈ નથી, આ એક અલગ પ્રકારની તાકાત છે. ચાલો આ કોડને તોડીએ. આ બધા લક્ષણો પાછળનું કારણ શું છે? એનો જવાબ આ 4 અક્ષરોમાં છુપાયેલો છે: I, S, F અને P. ચાલો આ રહસ્યને ઉકેલીએ. સૌથી પહેલાં આવે છે I એટલે કે ઇન્ટ્રોવર્ટ. આનો સીધો અર્થ છે કે એકાંતમાં એનર્જી મળે છે. વધુ લોકો, વધુ વાતો, આ બધું ક્યારેક થકવી દે છે. સાચી શાંતિ અને રિચાર્જ તો એકલા રહીને જ મળે છે. પછી આવે છે S એટલે કે સેન્સિંગ. આ લોકો હવાઈ કિલ્લા નથી બનાવતા. તેઓ વર્તમાનમાં જીવે છે. તેઓ દુનિયાને પોતાની 5 ઇન્દ્રિયોથી અનુભવે છે. સ્પર્શ, સંગીત, રંગો, પ્રકૃતિની સુગંધ, બધું જ એમના માટે ખૂબ મહત્વનું છે. આગળ વધીએ તો F એટલે કે ફિલિંગ. એમના નિર્ણયો મગજથી ઓછા અને દિલથી વધુ લેવાય છે. કોઈ પણ કામ કરતા પહેલાં એમના મનમાં એ જ સવાલ આવે છે: શું આ યોગ્ય છે? શું આ કરવાથી કોઈનું ભલું થશે? અને છેલ્લે P એટલે પરસીવિંગ. આનો મતલબ છે કે એમને બંધનમાં રહેવું પસંદ નથી. સ્વતંત્રતા, લવચિકતા અને પોતાના હિસાબે જીવવું એ એમના માટે બધું જ છે. કડક નિયમો અને ટાઈમટેબલ એમના માટે નથી. સારું, આ તો થઈ થિયરી. પણ વાસ્તવિક જીવનમાં આ બધું કેવું દેખાય છે? ચાલો એક નાનકડી વાર્તા દ્વારા એને સમજીએ. આ મીરા છે. નાનપણથી જ એને સ્પર્ધામાં કોઈ રસ નહોતો. જ્યારે બીજા બાળકો રેસમાં દોડતા હતા ત્યારે મીરાનું મન ચિત્રો દોરવામાં, સંગીત સાંભળવામાં અને પ્રકૃતિને જોવામાં વ્યસ્ત રહેતું. બધા એને કહેતા, આ બધું છોડ, કંઈક પ્રેક્ટિકલ કર, કોઈ ગંભીર કરિયર બનાવ. પણ મીરાએ કોઈની ના સાંભળી. એણે ફક્ત પોતાના દિલની વાત સાંભળી. જે કરવું ISFP માટે ક્યારેક સૌથી મોટો પડકાર હોય છે. અને પરિણામ? ધીમે ધીમે તે એક અદ્ભુત ડિઝાઇનર બની. જ્યારે તેના મિત્રો પોતાની નોકરીઓમાં તણાવ અને દબાણ અનુભવતા હતા, ત્યારે મીરા પોતાના કામમાં આનંદ અને શાંતિ શોધી રહી હતી. હા, વાર્તાનો સાર શું છે? એ જ કે ISFP વ્યક્તિત્વની જીત દેખાડો કરવામાં કે ઘોંઘાટ કરવામાં નથી. એમની જીત પોતાના સાચા સ્વરૂપને વફાદાર રહીને શાંતિથી પોતાનું કામ કરવામાં છે. ચાલો હવે ISFP વિશે ફેલાયેલી કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓની વાત કરીએ. કારણ કે ઘણીવાર જેને લોકો એમની નબળાઈ સમજે છે ને, એ જ ખરેખર એમની સૌથી મોટી શક્તિ હોય છે. જેમ કે લોકો કહે છે કે ISFP નબળા હોય છે. ના, હકીકતમાં તેઓ ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત હોય છે. લોકો કહે છે કે તેઓ આળસુ છે. ના, બસ એમને કોઈ કામ જબરદસ્તીથી કરવામાં આવે એ પસંદ નથી અને એમને શરમાળ કહેવાય છે. પણ સાચું તો એ છે કે તેઓ બસ એવા લોકો સાથે જ સમય વિતાવે છે જેમની સાથે એમને ખરેખર કનેક્શન લાગે. તો એક તરફ એમની મહાશક્તિઓ છે અને બીજી તરફ કેટલાક પડકારો પણ છે. ચાલો આ બંને પાસાં પર એક નજર કરીએ જેથી એક સ્પષ્ટ ચિત્ર મળે. એમની સુપર પાવર્સ શું છે? એમની સર્જનાત્મકતા, દયાભાવ અને બીજાની લાગણીઓને સમજવાની ક્ષમતા, સૌંદર્ય પારખવાની અદ્ભુત નજર, કોઈ પણ પરિસ્થિતિમાં ઢળી જવાની આવડત અને સૌથી મોટી વાત, વર્તમાન ક્ષણમાં જીવવાની કળા. આ જ ગુણો એમને ખાસ બનાવે છે. પણ હા, કેટલાક પડકારો પણ છે. જેમ કે ક્યારેક વધુ પડતી સંવેદનશીલતા દુઃખદાયક બની શકે છે. ઝઘડાઓથી બચવા માટે પોતાની વાત ન કહેવી,
કોઈને ના પાડવામાં મુશ્કેલી થવી અને લાંબા ગાળાનું આયોજન કરવામાં થોડી કાચાશ. આ એવા ક્ષેત્રો છે જ્યાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. તો આગળ વધવાનો રસ્તો શું છે? એ છે સંતુલન. પોતાની આઝાદીને થોડી શિસ્ત સાથે જોડવી. પોતાના હૃદયના નિર્ણયોને થોડા તર્કથી પણ ચકાસવા. જ્યારે આ બે વસ્તુઓનું મિશ્રણ થાય છે ત્યારે આઈએસએફપી વ્યક્તિત્વને કોઈ રોકી શકતું નથી. તો આટલી બધી વાત પછી ચાલો અંતમાં ફરી એકવાર પોતાની અંદર ડોકિયું કરીએ. શું કોઈ એવું છે જેને સંગીત અને કલા વગર જીવન અધૂરું લાગે છે, જેને ઝઘડા અને તણાવથી દૂર રહેવું ગમે છે અને જે લાગણીઓને બીજાઓ કરતાં વધુ ઊંડાણથી અનુભવે છે? જો આ વર્ણનમાં કોઈને પોતાની છબી દેખાતી હોય તો એને ગર્વથી અપનાવવાની જરૂર છે. આ એક કલાકારની ઓળખ છે. સંવેદનશીલતા એ જ શક્તિ છે. આ વિશ્લેષણ વિશે તમારા શું વિચારો છે એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર. एक कदम विकसित भारत की ओर.